હેલો ગાઈઝ, આજે હું તમારી સાથે સાબુદાણાના વડાની રેસીપી શેર કરું છું. તો મેં તેમાં 500 ગ્રામ જેટલા બટેકા લઈ લીધા છે. તેને સારી રીતે બોઇલ કરી લીધા છે. હવે તે બધા જ બટેકાને મેં સારી રીતે ક્રશ કરી લીધા છે. હવે મેં રાત્રે 250 ગ્રામ જેટલા સાબુદાણા પલાળી દીધા હતા, એ પણ મેં આની અંદર એડ કરી દીધા છે. હવે 1 કપ જેટલો હું સિંગનો ભૂક્કો લઈ લઈશ, એ પણ મેં આમાં એડ કરી દીધો છે. અને મેં થોડી કોથમીર પણ એડ કરી દીધી છે. 5 થી 6 મેં લીલી મરચી કટિંગ કરીને એડ કરી દીધી છે. 1 ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ એડ કરી દીધી છે. 1 ટેબલ સ્પૂન જેટલું મેં નમક એડ કરી દીધું છે. અને 1 લીંબુનો રસ મેં એડ કરી દીધો છે. હવે મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. એકદમ મસ્ત રીતે એનો ડો બનાવી લેવાનો છે. હવે એક હાથમાં ઓઇલ લઈ અને બંને હાથ ગ્રીસ કરી લેવાના છે. હવે તેને સારી રીતે રાઉન્ડ શેપમાં બધા જ રાઉન્ડ શેપ કરી લીધા છે. તમને કોઈ પણ બીજો શેપ ગમે તો તમે કરી શકો છો. મેં બધા જ રાઉન્ડ શેપમાં કરી લીધા છે. હવે મેં એક કઢાઈ લીધી છે, તેની અંદર ઓઇલ ગરમ કરવા રાખ્યું છે. તમે કોઈ પણ ઓઇલ યુઝ કરી શકો છો. તો મેં ત્યારે રિફાઇન્ડ ઓઇલ લઈ લીધું છે. હવે તે સારી રીતે ગરમ કરવા મૂકી દીધું છે. હવે આમાં મેં થોડુંક લઈ અને ચેક કરી લીધું છે, તો ઓઇલ એકદમ મસ્ત રીતે ગરમ થઈ ગયું છે. તો હવે હું બધા જ વડાને સરખી રીતે ફ્રાય કરી લઈશ. બંને સાઈડથી બ્રાઉન ગોલ્ડન થઈ જાય એટલે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. મેં સરખી રીતે ફ્રાય કરી લીધા છે. તો વડા એકદમ બહારથી એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એક સોફ્ટ બનશે. જો તમે જોઈ શકો છો, હું તમને આ બતાવું છું. બહારથી એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. તો તમે આ ગ્રીન ચટણી સાથે લઈ શકો છો. મેં આને દહીં સાથે સર્વ કર્યું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.